યોજના અંતર્ગત આગામી 5 વર્ષમાં રૂપિયા 2 લાખ કરોડના અઢળક વિકાસ કાર્યોનું આયોજન માટે જાહેરાત કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલ અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ રાજ્ય તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2025માં એનાયત કરવામાં આવ્યો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2030થી શરૂ કરેલ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના આર્થિક પ્રગતિને એક નવી ઉડાન આપી છે, જેને આગળ વધારતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો એટલે VGRG શરૂ કરેલ છે, જેનો મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે, જેમાં ગુજરાત સ્પેસ ટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એક્શન પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ AI ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે, જેનાથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે, સેમિકન્ડક્ટર અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગમાં વધુ વેગ આવશે, કૃષિ આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સને વધુ અસરકારક બનશે, તેમજ રિન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સાકાર કરવા મદદરૂપ બનશે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતામાં રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.2% છે અને ગુજરાતની માથાદીઠ આવક રૂપિયા 3,01,000, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધારે છે, જેમાં ગુજરાત દેશના મોટા રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે. એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર આપી ઘર સૌના માટેનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે, જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓના હેઠળ આ વર્ષે 3,15,000થી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે અને જે માટે 4,272 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, સમાજના પછાત અને નબળા વર્ગના દરેક તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1,35,000થી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ 869 કરોડની જાહેરાત જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, નાગરિકોની અન્ન સુરક્ષા અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના દ્વારા 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાલ શિક્ષણ, આરોગ્ય સેવાના મજબૂત આધાર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી 2,000 આંગણવાડીઓના નિર્માણ માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ સૂચવું છું. ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ દ્વારા સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી મા યોજના હેઠળ 2,72,000થી વધુ લોકોને 2,72,00,000થી વધુ લોકોને સમાવેશ કરેલ છે, જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધેલ છે. આ યોજના માટે રૂપિયા 3,472 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતીકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી,
બાંધકામ શ્રમયોગીઓ અને પૌષ્ટિક આહાર મળે એ માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતા નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે, જેમાં દરેક શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતા કુલ 154 ધન્વંતરી રથની સંખ્યામાં વધારો કરતા વધુ 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે, જે માટે રૂપિયા 260 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષ શ્રી વીબીજી રામજી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવી રહેલ છે, જેમાં કામના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવેલ છે, જેના માટે રૂપિયા 1500 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાતની વસ્તીમાં 36% કરતા યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે એ માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 5,967 કરોડની જોગવાઈ શિષ્યવૃત્તિ માટે કરું છું. ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લેવા સિવાય વાર્ષિક 2,50,000 આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ વર્ષે આ વિશેષ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા તેમની વાર્ષિક આવક મર્યાદા 2,50,000થી વધારીને 6 લાખ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષ શ્રી, આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમ શાળાઓ, ગ્રાન્ટીન એડ છાત્રાલયો અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160માં 340નો વધારો કરી 2,500 કરવાની જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્ય સરકાર સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને કન્યા સાક્ષરતા શાળાનો અભ્યાસ કરતા 21,770 આદિજાતિ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ અપાતી નિભાવ ગ્રાન્ટ 70,000માં રૂપિયા 10,000નો વધારો કરી રૂપિયા 80,000 કરવાની જાહેરાત કરું છું. અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે એ માટે વધુ 926 પીએમસી શાળાઓ શરૂ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષ શ્રી, એક કેમ્પસ અવિરત શિક્ષણ મજબૂત ભવિષ્યના ધ્યેય સાથે બાળવાટિકાથી ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે એ માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું, જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઈ રહે તેના માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષ શ્રી, ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અતિ આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે, જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવશે, જેના માટે આ બજેટમાં રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશવામાં રસ લીધેલ છે, જેના કારણે છેલ્લા 2 વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયેલો છે, જે માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ સૂચવે છે. માનનીય અધ્યક્ષ શ્રી, દિવ્યાંગજનોને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ, એસ્કોર્ટ એલાઉન્સ અથવા બીજી અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે. ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા માટે રૂપિયા 226 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, યુવાનોને રોજગારીની માટે કૌશલ્ય તાલીમ આપવાના હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ 1 લાખથી વધુ એપ્રેન્ટિસ તાલીમ મેળવે છે. આ યોજના સેવા ક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્ટિસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક રૂપિયા 3,000 સુધીની સહાય માટે
રૂપિયા 80 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઈઆઈટી મોડેલ પર એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા માટે રૂપિયા 51 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે આઈ હબ અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતા સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે આઈ હબ રિજિયોનલ સેન્ટર સ્થાપવામાં આવશે, જેના માટે રૂપિયા 80 કરોડની જોગવાઈ સૂચવું છું. સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્યની સરકારની નીતિઓથી યુવાનોને વિચારથી વ્યવસાય સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચિ અને સાહસના કારણે અત્યાર સુધી આશરે 16,000 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે, જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ મળેલ છે, જે બદલ રાજ્યના યુવાનોને અભિનંદન આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મહત્વનું એમએસએમઈ ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ એમએસએમઈ રજિસ્ટ્રેશન ધરાવતા અગ્રેસર રાજ્યોની સૂચિમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ એમએસએમઈ માટે રૂપિયા 1,775 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આગળ વધારતા આગામી સમયમાં 25 જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે, જેમાં રૂપિયા 1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદૃઢીકરણ કરવામાં આવશે. આ માટે રૂપિયા 50 કરોડના રોકાણથી વધુ બીજી 120 મિની જીઆઈડીસીનું નવીનીકરણ કરવાનું આયોજન છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં 2 તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય તાલુકાઓમાં 3 એમ 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું. રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત રૂપિયા 67,000 કરોડથી વધુનું રોકાણ થયેલ છે, જેના લીધે 2 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જન થયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે રૂપિયા 2,755 કરોડની જોગવાઈ સૂચવું છું. રાષ્ટ્રના માલસામાન નિકાસમાં એટલે કે એક્સપોર્ટમાં 26%થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા માટે ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવાની જાહેરાત કરું છું. રાજ્યએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓમાં સુધારા અધિનિયમ 2025 અમલમાં મૂક્યો છે, જેમાં 11 અધિનિયમો અને 516 જોગવાઈઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યા છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી, ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વોકલ ફોર લોકલની પહેલ હેઠળ તમામ જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથસાળ, હસ્તકલા અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને એક જિલ્લો એક પ્રોડક્ટ અંતર્ગત પસંદ કરવામાં આવેલ છે. આ ચીજ વસ્તુઓ તૈયાર કરનાર કારીગરો તેમના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે રહી છે. રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનના મદદરૂપ થવા રૂપિયા 11,000 કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચવામાં આવેલ છે. તાત્કાલિક એટલા માટે છે કે આ વખતે રેકોર્ડ ટાઈમમાં આ સહાય પૂરી પાડવામાં આવી છે. વાવણી
માંડણીથી વેચાણ સુધી ખેડૂતોને સાથે રહી ચડ ઉતર થતા બજારના ભાવોમાં મદદરૂપ કરવા 9,50,000થી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 18,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસના ટેકાની ભાવે ખરીદ કરેલ છે. ખેડૂતોને ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેક્ટર, પાવર ટ્રેલર, સીડ ડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતી કામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે. નાના સીમાંત ખેડૂતોના માટે કૃષિ યાંત્રિકીકરણ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા 1,565 કરોડની જોગવાઈ સૂચવે છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે રૂપિયા 39 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવાનું આયોજન છે, જેના માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યમાં બગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા 2 વર્ષમાં લગભગ 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ, શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટન સુધી વધુ થયું છે. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતા પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં 25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશને વાળવા સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂપિયા 1237 કરોડ, સૌની યોજના માટે રૂપિયા 473 કરોડ અને કચ્છની યોજના માટે રૂપિયા 1,333 કરોડ એમ કુલ 3,043 કરોડની જોગવાઈ સૂચવી છે. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે, જેના માટે રૂપિયા 958 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવામાં લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે રૂપિયા 1,340 કરોડની જોગવાઈ સૂચવે છે. પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને લગતી માળખાકીય સુવિધાઓ સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઈ જવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, સંવર્ધન અને ગૌ કલ્યાણ માટે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે, જેના માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવે છે. ખેડૂતો, પશુપાલકો, સાગર ખેડૂતો પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા માટે રૂપિયા 1,539 કરોડની જોગવાઈ કરું છું. સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે, જેમાં અનાજ સંગ્રહથી લઈ રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે, જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે, જે માટે રૂપિયા 112 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, જ્ઞાન આ 4 આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં ઘણી અગત્યની છે. મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓ વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલઅપ કરવા માટે રૂપિયા 47 કરોડની જોગવાઈ સૂચવું છું. સખી મંડળ, સ્વસહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યો છે. સ્વસહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલઅપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય માટે રૂપિયા 45 કરોડની જોગવાઈ કરું છું. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો અને કિશોરીઓ અને સગર્ભા
ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઈ સૂચવું છું. નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના શાળામાં પ્રવેશમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના માટે ₹1250 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરું છું, જેના માટે ₹40 કરોડની જોગવાઈ છે. આ મહિલા આઈટીઆઈ માટે આ ફર્સ્ટ ટાઈમ આયોજન કર્યું છે. આ વખતે વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા તથા ડીબીટી માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે કંગુ સ્વરૂપ આર્થિક સહાય યોજના અમલી છે, જેના માટે ₹2848 કરોડની જાહેરાત કરી. રાજ્ય સરકાર દ્વારા 1091 મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્ટેશનો અને સીસીટીવી નેટવર્ક દ્વારા મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપવા તેમજ વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સાકાર કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ટ્રાન્સફોર્મેશન એટલે ગ્રીટની રચના કરવામાં આવી છે. ગ્રીટ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, ઇન્ડિવિજ્યુઅલ અને ઇન્સ્ટિટ્યુશન્સ આ 4 આયામો પર આધારિત લાંબા ગાળાનો અને પરિણામલક્ષી વિકાસનું આયોજન થઈ રહ્યું છે. રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે, જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર થયા છે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે, જે માટે ₹2000 કરોડની જોગવાઈ સૂચવું છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. ₹50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફત વિકાસ કાર્યોને ગતિ આપવાના સરકારના દ્રઢ સંકલ્પ છે, જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં ₹10,000 કરોડની જોગવાઈ સૂચવું છું. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબા ગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે. રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એક્સપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે વધુ 3,000 કરોડની જોગવાઈ કરે છે. આ પ્રોજેક્ટને સંસ્કૃતિ અને પ્રવાસનો સંગમ ધરાવતો હાઈવે બની રહેશે એવી ચોક્કસ ખાતરી છે. ધોલેરા અને સાણંદ ખાતે વિકસતા સેમિકોન હબ ગુજરાતને ચીપ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્વનું સ્થાન પ્રદાન કરી રહ્યા છે, જે ભારતની સેમિકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે. ધોલેરા એસઆર ખાતે ફેઝ 1 હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, તેમજ ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ અને સ્માર્ટ આઈસીટી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વિશ્વ કેન્દ્ર બનશે, જેના માટે વિકસિત ગુજરાત ફંડ હેઠળ કુલ 610 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને પૂર્ણ કરવા અમારી સરકાર અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે તરફ આપનું વિશેષ ધ્યાન દોરું છું. જેમાં રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળ સપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે, જેના માટે ₹150 કરોડની જોગવાઈ સૂચવી છે. આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વપરાયેલ વિપુલ ખનિજ સંસાધનો આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે, જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝીંક ખાણ બનશે, જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹613 કરોડની જોગવાઈ સૂચવે છે. માનનીય અધ્યક્ષશ્રી, તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇનમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે, જેનાથી પ્રદૂષણની સમસ્યાઓ હલ કરવામાં મદદ મળશે, જેના માટે ₹300 કરોડની જોગવાઈ સૂચવું છું.
ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેકની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે, જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતા દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે, જેના માટે રૂપિયા 100 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની વીજ વિતરણ કંપનીની કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈ 16મા નાણાં પંચે જે નાણાં પંચ પોતાના દરેક રાજ્યમાં વિઝિટ કરીને આપણા નાણાં પંચના જે ભાગ આપે છે, એમણે રાજ્યની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને ધ્યાને લઈ પોતાના અહેવાલમાં ગુજરાત વીજ વ્યવસ્થાને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગણાવ્યું છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા ગુજરાત વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવી છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ શહેરી વિસ્તારમાં ઓવરહેડ લાઇનના માળખાને આધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવી છે. ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે સ્ટેટ ડિઝાસ્ટર્સ મિટિગેશન ફંડની વ્યવસ્થા કરેલ છે, જેના માટે 1855 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની 48% વસ્તી શહેરોમાં વસે છે. આજે ઉદ્યોગ, વેપાર અને સેવા ક્ષેત્રના વિસ્તરણથી શહેરો ઝડપથી વિકસી રહ્યા છે. આવાસ યોજના, સ્માર્ટ સિટી અને માળખાકીય સુવિધાઓથી શહેરી વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને પરિવહન, સંચાર અને ડિજિટલ સુવિધાઓના વિકાસથી શહેરો જોડાયા છે. નાગરિક સેવાને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઈઓમાં લગભગ 17% જેટલો વધારો કરી રૂપિયા 16,116 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય અધ્યક્ષશ્રી, રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં રૂપિયા 100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કિંગ બનાવવાનું આયોજન છે. રાજ્યમાં આવેલા મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે, જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર વિકાસનું આયોજન છે, જેને રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે, જેનાથી રમતગમત, પ્રવાસન, હોટલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણો વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે, તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબા ગાળા માટે નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ ગેમ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ સ્થાપીને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેના માટે રૂપિયા 1278 કરોડની જોગવાઈ સૂચવે છે. ઘર સુધી નિયમિત ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન દૈનિક પાણી પુરવઠો જીવનધારા અમલમાં મૂકવામાં આવશે, જેના માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરું છું. ગુજરાત ડમ્પ ફ્રી રાજ્ય બનવાની સ્થિતિમાં આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રિક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક ઢબે દૂર કરેલ છે, તેમજ બાકી રહેતા તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રાખરખાવ અને કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે, જે માટે રૂપિયા 5,600 કરોડની જોગવાઈ સૂચવી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિલોમીટર લંબાઈના રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર તરીકે ઘોષિત કર્યા છે,
જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે, જેના માટે રૂપિયા 800 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વિશ્વ કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26માં 22 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યના મહેમાન બન્યા છે. ગુજરાત પાસે સફેદ રણથી સૌંદર્યથી દરિયાના ભગવતા મોજા સુધી, સૂર્ય મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરના ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું સૌંદર્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી. માનનીય અધ્યક્ષશ્રી, દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક સમા ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના ઉપલક્ષમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ યોજાઈ, જે દેશના યુવાનોમાં દેશભક્તિ, એકતા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવશે. વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભરી આવ્યું છે, જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે, જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 236 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય અધ્યક્ષશ્રી, રત્નાકર ગુંગવતો ગુંજતો ડમરૂ નાદ, સદ દશકે અખંડ સૌમયાનું સ્વાભિમાન. હવે તો માન્ય નાણામંત્રી શ્રી પણ શાયરી કહેતા થઈ ગયા છે. વાહ. જય સોમનાથ. ઓમ નમઃ પાર્વતી પતયે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, સમગ્ર ભારત વર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતીક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ 1000 વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાને કારણે આજે પણ ગૌરવભેર ઉભું રહ્યું છે. આ અવસરને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શરૂ કરેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે. અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને વિકાસ બી વિરાસત બીના મંત્રને સાકાર કર્યો છે. માન્ય વડાપ્રધાન શ્રીના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભારતના પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે 1000 ટુરિસ્ટ ગાઈડોને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે રૂપિયા 95 કરોડની જોગવાઈ સૂચવી છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યની પરંપરા, મહેમાન ગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે વેડ ઇન ગુજરાત કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન અંતર્ગત રૂપિયા 300 કરોડની જોગવાઈ સૂચવી છે. માન્ય અધ્યક્ષશ્રી, પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગિરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રિના મેળા અને મા નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂપિયા 55 કરોડની જોગવાઈ સૂચવી છે. સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર વિકસી રહ્યા છે. તેમજ વિસાવાડા, પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા રૂપિયા 60 કરોડની જોગવાઈ કરું છું.
માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે, જે માટે ₹447 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2463 જેટલી નવી બસો, જેમાં 500 એસી ઇલેક્ટ્રિક બસો મૂકવાનું આયોજન છે. તેમજ આદિજાતિ વિસ્તારોમાં વસતા ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારમાં કામ માટે આવતા શ્રમિકો માટે 500 મિની બસ મૂકવામાં આવશે, જે માટે કુલ 1286 કરોડ કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બાંબુ વાંસ સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બંને ઘાસિયા મેદાનમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન માટે ₹97 કરોડની જોગવાઈ સૂચવું છું. અરવલ્લી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્ટ બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા ₹32 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની જમીન નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે જૂની શરતની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે. માનનીય અધ્યક્ષશ્રી, કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલાં વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલ છે, જેથી ઇમરજન્સી રિસ્પોન્સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવેગોનું 3000નું માનવબળ ઊભું કરવાનું આયોજન છે. ગુજરાત પોલીસ માટે ડેટા ફ્યુઝન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર AI પોલીસિંગની સ્થાપના કરવામાં આવશે, જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે અને આ પ્રોજેક્ટ માટે ₹60 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યના કાયદા અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્યંત આધુનિક ટેકનોલોજી આગામી 5 વર્ષમાં ₹20,444 જેટલા રહેણાંક મકાનો પૂરા પાડવાનું આયોજન છે, જે માટે આ બજેટમાં 1571 કરોડની જોગવાઈ સૂચવું છું. PMJYના ધોરણે રાજ્ય સરકારના 6,40,000 જેટલા કર્મચારીઓ તેમજ પેન્શનરોને ₹10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અર્નિંગ વેલ, લિવિંગ વેલ પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. માનનીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ અપનાવતું 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું 4,08,053 આધારિત વર્ષ 26-27નું 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું. મારા નામે ઘણા બધા રેકોર્ડ થઈ જશે. વારંવાર રજૂ કરવાનું અને આટલું મોટું વોલ્યુમ સાથે 4 લાખથી મોટું બજેટ. એટલે તમે નાણામંત્રીશ્રીને, માન્ય મુખ્યમંત્રીશ્રી, તમારે અભિનંદન આપવા પડે. આ સેટ બાબાસા કહેવાય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના. માન્ય અધ્યક્ષશ્રી, એનો જવાબ આપું છું. પણ તમે સાંભળજો પાછું બરાબર.
ગુજરાતની અર્થવ્યવસ્થા સમગ્ર દેશમાં પહેલા નંબરે છે, ફર્સ્ટ નંબર. બીજા રાજ્યો 27% ને વધારવા કહે છે, આપણા ગુજરાતનું દેવું ખાલી 13 થી 14% જેટલું છે. તો આપી હમણાં માન્ય શૈલેષભાઈ તમે બેઠા બેઠા પેલું નહીં કરો બસ. પ્રથમ હા એટલે હળવું થઈ ગયું હવે. પ્રથમ શ્રમ, સામાજિક સુરક્ષા ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ 7,086 કરોડની જોગવાઈ. સમાજના જરૂરિયાતમંદ વર્ગોને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો એ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. પ્રીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9,75,000 વિદ્યાર્થીઓ માટે 630 કરોડની જોગવાઈ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે 617 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિના આશરે 1,45,000 વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ₹296 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી શાળાઓ પૈકી 5 શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા આધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે. દિવ્યાંગજનો માટે સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના માટે કુલ 249 કરોડની જોગવાઈ. રાજ્યના 34 જિલ્લાઓમાં નશા મુક્તિ સેન્ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા માટે 15 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ માટે નિગમો હેઠળ ચાલતી શૈક્ષણિક લોન અને સ્વરોજગારલક્ષી લોન યોજના તેમજ દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના કુલ 19,000 લાભાર્થીઓ માટે ₹793 કરોડની જોગવાઈ. આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી વિમુક્ત જાતિના અંદાજિત 24,000થી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹375 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5,425 કરોડની જોગવાઈ. વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતીય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. અંદાજે 2,35,000 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે ₹909 કરોડની જોગવાઈ. 665 આશ્રમ શાળાઓને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹595 કરોડની જોગવાઈ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹679 કરોડની જોગવાઈ. 176 સરકારી કુમાર શાળા, કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઇન એડ એમ કુલ 1,069 છાત્રાલયોના 73,000થી વધુ વિદ્યાર્થીઓ માટે ₹327 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹34 કરોડની જોગવાઈ. અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ₹26 કરોડની જોગવાઈ. આદિજાતિ વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતીકરણ અને સુદૃઢીકરણ કરવાનું આયોજન, જેથી દાખલાઓ જલ્દી મળી શકે. મુખ્યમંત્રી આદિમ જૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના માટે ₹125 કરોડની જોગવાઈ. આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આધારિત વાડી સહાય માટે ₹30 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી કરવા નવા મોબાઈલ ટાવર ઊભા કરવા 25 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશિયાલિટી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી શરૂ કરવા માટે સ્વાસ્થ્ય સહાય યોજના માટે ₹22 કરોડની જોગવાઈ. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,902 કરોડની જોગવાઈ. વિકસિત ગુજરાત 2047ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે કુશળ માનવબળની સાથે
શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે 226 કરોડની જોગવાઈ, શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ, રાજ્યની વિવિધ આઈટીઆઈના નવા બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા 97 કરોડની જોગવાઈ, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ, દ્વિતીય સ્તંભ માનવ સંસાધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ, અમારી સરકારે વિદ્યા વિમુક્તેના ચરિતાર્થ કરતા નીતિગત સુધારા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મક તરફ દોરી જવા માર્ગે તૈયાર કરેલ છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાના માળખાગત સુધારણા માટે 3,055 કરોડની જોગવાઈ, નમો લક્ષ્મી યોજના માટે 250 કરોડની જોગવાઈ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 827 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર માટે રૂપિયા 598 કરોડની જોગવાઈ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ, એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન યોજના માટે રૂપિયા 223 કરોડની જોગવાઈ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે રૂપિયા 91 કરોડની જોગવાઈ, રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા આશરે 1,328 વિદ્યાર્થીઓને લાભ આપવા માટે રૂપિયા 18 કરોડની જોગવાઈ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 90,000થી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા માટે રૂપિયા 400 કરોડની જોગવાઈ, 16 નવી કોલેજો શરૂ કરવા, કાર્યરત 20 કોલેજોના બાંધકામ માટે તેમજ 8 કાર્યરત કોલેજોમાં નવા પ્રવાસ શરૂ કરવા માટે રૂપિયા 126 કરોડની જોગવાઈ, સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સને લગતી સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 96 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 25,403 કરોડની જોગવાઈ. આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આરોગ્ય તંદુરસ્તીને સાચી સંપત્તિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાન શ્રી મોદીજીએ યોગથી લઈને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ મા યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 2,72,00,000 લોકોને રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે રૂપિયા 3,472 કરોડની જોગવાઈ, GMERS સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે રૂપિયા 1,851 કરોડની જોગવાઈ, અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયક, ન્યુરો, યુરો, નેફ્રો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ તથા સેટેલાઇટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિદ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે રૂપિયા 153 કરોડની જોગવાઈ, પીડીયુ હોસ્પિટલ રાજકોટ ખાતે 1,000 બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ, 6 સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઈસીયુની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે તબીબી સાધનોની ખરીદી માટે રૂપિયા 60 કરોડની જોગવાઈ, માતૃ બાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા માટે 250 ખિલખિલાટ વાહન ખરીદવા માટે 16 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,690 કરોડની જોગવાઈ, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક સહાય માટે રૂપિયા 2,848 કરોડની જોગવાઈ, આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા 1,128 કરોડની જોગવાઈ, પૂરક પોષણ યોજના 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો
કિશોરીઓ અને સગર્ભા ધાત્રીમાતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા માટે રૂપિયા 972 કરોડની જોગવાઈ. અન્ન પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે રૂપિયા 2856 કરોડની જોગવાઈ. 75 લાખ NFSA કાર્ડ હોલ્ડરોને અન્ન સુરક્ષાની સાથે સાથે પ્રોટીનયુક્ત પોષણ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે રૂપિયા 842 કરોડની જોગવાઈ. NFSA કાર્ડ ધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા માટે રૂપિયા 700 કરોડની જોગવાઈ. વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતા કમિશનમાં વધારો કરીને રૂપિયા 125 પ્રતિ ક્વિન્ટલ કરવા માટે રૂપિયા 67 કરોડની જોગવાઈ. શ્રી અન્ન એટલે કે મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવાની જોગવાઈ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રભાગ માટે રૂપિયા 2006 કરોડની જોગવાઈ. રમતગમત ક્ષેત્રે 1331 કરોડની જોગવાઈ. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે SVP સ્પોર્ટ્સ એન્કલેવ વિકાસ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. અમદાવાદ અને ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 101 કરોડની જોગવાઈ. કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. વિશ્વ કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ. પુરાતત્વ સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ. ગ્રંથાલયો માટે 182 કરોડની જોગવાઈ. તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓ. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 29,709 કરોડની જોગવાઈ. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિકવાળા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે 10,008 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂપિયા 5,600 કરોડની જોગવાઈ. આદિવાસી વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે રૂપિયા 950 કરોડની જોગવાઈ. અલગ અલગ 4-6 માર્ગીય BOT પ્રોજેક્ટ માટે રૂપિયા 1,633 કરોડની જોગવાઈ. DFCC તથા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, વાવ થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે રૂપિયા 138 કરોડની જોગવાઈ. મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ. કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 33,504 કરોડની જોગવાઈ. રાજ્યની લગભગ 48%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે એ અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 16,116 કરોડની જોગવાઈ. શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે રૂપિયા 3354 કરોડની જોગવાઈ. અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2,217 કરોડની જોગવાઈ. અમૃત મિશન 2 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોના વિકાસ માટે અને પરિવહન માટે રૂપિયા 1900 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે રૂપિયા 1,420 કરોડની જોગવાઈ. શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાં પંચ હેઠળ રૂપિયા 1,376 કરોડની જોગવાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા ઓડા વિસ્તાર માટે પેરી અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ
બાહ્ય ભંડોળ માટે રૂપિયા 800 કરોડની જોગવાઈ. બાર મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલની સ્થાપના માટે રૂપિયા 180 કરોડની જોગવાઈ. ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં ડિજિટલ લાઇબ્રેરી બનાવવા માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. દરેક મહાનગરપાલિકાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 147 કરોડની જોગવાઈ. ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં માઇસ એટલે કે મીટિંગ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. સુગમ્ય ઉદ્યાન યોજનાનો નમો ગૌરવ પાર્ક અને લિનિયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો માટે લેક વોચ અને એર વોચ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ. 24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા માટે 50 કરોડની જોગવાઈ. એફોર્ડેબલ સેન્ટ્રલ હાઉસિંગ યોજના માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ. ગિફ્ટ સિટીમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 45 કરોડની જોગવાઈ. પંચાયત ગ્રામગૃહમાં ગ્રામ વિકાસ વિભાગ માટે રૂપિયા 14,858 કરોડની જોગવાઈ. ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા 3 વર્ષમાં 2,52,000થી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં 1,60,000થી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન તથા નિર્મળ ગુજરાત 2.0ને એકીકૃત કરીને મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના હેઠળ 650 કરોડની જોગવાઈ. ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ 1,755 કરોડની જોગવાઈ. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા વીબીજી રામજી અંતર્ગત રૂપિયા 1,500 કરોડનું આયોજન. મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવા રૂપિયા 47 કરોડની જોગવાઈ. સ્વસહાય જૂથની આદિવાસી મહિલાઓની આજીવિકામાં સુધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળે એ માટે 25 કરોડની જોગવાઈ. જલમ રક્ષમ જીવન રક્ષમ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,960 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી હયાત સિંચાઈ માળખામાં વિસ્તરણ સુધારણા અને આધુનિકીકરણ કરવા માટે 1,420 કરોડની જોગવાઈ. ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા માટે મોટા ચેક ડેમ વિયર બાંધવા માટે 896 કરોડની જોગવાઈ. ડેમ સેફ્ટી માટે 693 કરોડની જોગવાઈ. ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેક ડેમો વિયર બાંધકામ થી 2105 હેક્ટર વિસ્તારને લાભ થશે, જેના માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 35 ગામોના 16,235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રૂપિયા 85 કરોડની જોગવાઈ. ખાસ જાહેરાત આ છે કે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ આ યોજના પાસ કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે, જે માટે રૂપિયા 1,700 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના માટે 3,317 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં ફેઝ 2 સિંચાઈ સુવિધા વધારવા માટે રૂપિયા 600 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી,
પાણી પુરવઠા પ્રભાગ માટે 6,984 કરોડની જોગવાઈ. લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પાણી પૂરવા માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને પાણી પ્રવાહ અવિરતપણે મળી રહે તે માટે નવીન 100 MLD બલ્ક પાઇપલાઇનનું નેટવર્ક 650 કરોડના ખર્ચે આયોજન. આદિવાસી જિલ્લાના કુલ 14 જિલ્લાઓમાં 651 ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે 280 કરોડનું આયોજન. રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જોઈએ તો આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે 866 કરોડના કામો પ્રગતિ હેઠળ. વાવ થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારિત 240 ગામો માટેની સુધારણા યોજના માટે રૂપિયા 346 કરોડની જોગવાઈ. બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ સંચાલિત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 153 કરોડના કામો પ્રગતિ હેઠળ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે, જેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટે ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 1,044 કરોડના કામો પ્રગતિ હેઠળ. જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2,963 જેટલી નવી બસો માટે રૂપિયા 1,286 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યાંકના દ્રષ્ટિકોણથી ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટનથી 2047 સુધીમાં 3,000 મિલિયન મેટ્રિક ટન કરવાનું આયોજન છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂપિયા 2,634 કરોડની જોગવાઈ. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ 1,100 કરોડની જોગવાઈ. ગુજરાત ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત સહાય માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ડેડિકેટેડ ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. પોરબંદર ખાતે રિજનલ સાયન્સ સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. વાવ થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. ચતુર્થ સ્તંભ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 13,942 કરોડની જોગવાઈ. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 3,090 કરોડની જોગવાઈ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે રૂપિયા 550 કરોડની જોગવાઈ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા માટે 100 કરોડની જોગવાઈ. દાહોદ ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેના હયાત એરપોર્ટના વિસ્તરણ માટે રૂપિયા 95 કરોડની જોગવાઈ. આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ, આશાપરા તેમજ ગિરનાર ખાતે મહાશિવરાત્રિના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા મા નર્મદાની પરિક્રમા ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ. લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા માટે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ લોથલ માટે જોગવાઈ. ગુજરાત આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રિ મહોત્સવ અને સબરીધામ શ્રી રામ મિલન મહોત્સવ ઉજવવા માટે અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટેની જોગવાઈ. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9,873 કરોડની જોગવાઈ. ટેક્સટાઇલ એકમોના પ્રોત્સાહન માટે રૂપિયા 2,755 કરોડની જોગવાઈ. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ એમએસએમઈ નાના ઉદ્યોગો માટે રૂપિયા 1,775 કરોડની જોગવાઈ. ધોલેરા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓગમેન્ટેશન હેઠળ વિકાસ કરવા માટે 182 કરોડની જોગવાઈ.
રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા માટે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની જોગવાઈ, કુટીર અને ગ્રામ ઉદ્યોગ પ્રભાગ માટે રૂપિયા 979 કરોડની જોગવાઈ, શ્રી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ સબસિડી સહાય માટે રૂપિયા 494 કરોડની જોગવાઈ, ખાદી સંસ્થા મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા રૂપિયા 57 કરોડની જોગવાઈ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહે તે માટે 125 કરોડની જોગવાઈ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂપિયા 24,022 કરોડની જોગવાઈ, ખેડૂતોને વીજ સહાય આપવા માટે 9,324 કરોડની જોગવાઈ, સૂક્ષ્મ સિંચાઈ માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ, કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂપિયા 800 કરોડની જોગવાઈ, કૃષિ યાંત્રિકીકરણ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે 765 કરોડની જોગવાઈ, નાના ગોડાઉન બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત અંદાજિત 15,436 ખેડૂતોને રૂપિયા 1 લાખ સહાય આપવા માટે 154 કરોડની જોગવાઈ, ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનિઝમ અને વેલ્યુ એડિશન તથા એગ્રો પ્રોસેસિંગ માટેના 6 સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવા કેન્દ્ર ઊભા કરવા માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ, બાગાયત ખાતાની યોજના માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ 798 કરોડની જોગવાઈ, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભુજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકરણ, વહીવટ અને સંશોધનના કાર્યક્રમો માટે 1,063 કરોડની જોગવાઈ, પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 392 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ, કામધેનુ યુનિવર્સિટી પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે રૂપિયા 424 કરોડની જોગવાઈ, કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભુજ અને હિંમતનગર ખાતે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના સુદૃઢીકરણ માટે 18 કરોડની જોગવાઈ, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા સહાય પૂરી પાડવા માટેની જોગવાઈ, મત્સ્ય ઉદ્યોગ રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉતરણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે 361 કરોડની જોગવાઈ, માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત આપવા માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ, સહકાર સમયસર ચૂકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને રૂપિયા 3 લાખ સુધીની 0% વ્યાજે પાક ધિરાણ આપવા માટે રૂપિયા 1,539 કરોડની જોગવાઈ, ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્ષમ એટીબીટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસોના કામ માટે રૂપિયા 2,102 કરોડની જોગવાઈ, મહેસૂલ વિભાગ માટે કુલ 5,552 કરોડની જોગવાઈ, કુદરતી આફતો સામે રાહત આપવા 2,145 કરોડની જોગવાઈ, સુરેન્દ્રનગર, મહુધા, માળિયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઈ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકાના અંદાજિત 562 મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે 240 કરોડની જોગવાઈ, સૌથી અગત્યના ગૃહ વિભાગ માટે 14,265 કરોડની જોગવાઈ, રાજ્યના પોલીસ બિન રહેણાંક મકાનો જેમાં વિવિધ જિલ્લાની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ 107 મકાનો બનાવવા માટે 136 કરોડની જોગવાઈ, ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ નવી 3,000 જગ્યાઓ ઊભી કરવાની જોગવાઈ, કાયદા વિભાગ માટે રૂપિયા 2,702 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ માટે રૂપિયા 2,452 કરોડની જોગવાઈ, પંચમ ગ્રીન ગ્રોથ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે રૂપિયા 4,842 કરોડની જોગવાઈ,
આદિજાતિ સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક જોડાણો આપવા માટે 1166 કરોડની જોગવાઈ. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો બનાવવા માટે રૂપિયા 350 કરોડની જોગવાઈ. પીએમ કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે ગ્રીન અને વીજ સલામત ઝોન વિકસિત કરવા રૂપિયા 100 કરોડની જોગવાઈ. વન અને પર્યાવરણ વિભાગ માટે રૂપિયા 3560 કરોડની જોગવાઈ. મને જણાવતા આનંદ થાય છે કે કચ્છના બન્ની પ્રદેશમાં આવતા છારી ઢંઢ જલપરિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રામસર સાઇટમાં સમાવેશ થયેલ છે અને આ સાથે જ રામસર સાઇટમાં સામેલ ગુજરાતના સ્થળોની સંખ્યા વધીને 5 થઈ છે. વધુમાં વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં નંબરે છે. વન વિસ્તાર બહારના વિસ્તારમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે 750 કરોડની જોગવાઈ. 667 કરોડની જોગવાઈ. વન્ય પ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે 469 કરોડની જોગવાઈ. આહવા ખાતે વન વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવા માટે અને અંબાજી ખાતે લોક હબ બનાવવા માટે રૂપિયા 8 કરોડની જોગવાઈ. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 429 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અમારી સરકાર વર્ષ 26-27ના વર્ષ માટે રજૂ કરાયેલું આ ઐતિહાસિક બજેટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દઢ પગલાં ભરી રહ્યું છે. નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસના કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા આ બજેટથી ગુજરાત આર્થિક અને સામાજિક વિકાસના નવા શિખરો સર કરશે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું 2024-25ના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ. વર્ષ 24-25નો હિસાબ. વર્ષ 24-25 દરમિયાન ચોખ્ખી લેવડ દેવડના કારણે 344 કરોડની પુરાંત રહેશે એવી ધારણા સુધારેલા અંદાજમાં હતી. વર્ષ 24-25 માટેના હિસાબમાં ચોખ્ખી આ લેવડ દેવડના કારણે 271 કરોડની ખાધ દર્શાવે છે. વર્ષ 25-26ના સુધારેલા અંદાજમાં ચોખ્ખી લેવડ દેવડના કારણે 1007 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. વર્ષ 25-26ના અંતે ચોખ્ખી લેવડ દેવડના કારણે સુધારેલા અંદાજમાં 12,088 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. વર્ષ 26-27નો અંદાજ. માનનીય અધ્યક્ષશ્રી, વર્ષ 26-27ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પર પુરાંત 25,586 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ 26-27ના અંદાજમાં 1184 કરોડની એકંદર પુરાંત દર્શાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, હું મારા અંદાજપત્રનો ભાગ ખ રજૂ કરીશ. માનનીય અધ્યક્ષશ્રી, સને 26-27 વર્ષના અંદાજો અનુસાર પુરાંત 1184 કરોડની રહેશે. અંદાજપત્રના ભાગરૂપે હવે હું ચાલુ નાણાકીય વર્ષે કરવામાં આવેલા સુધારાની વિગતો અને સન્માન્ય ગૃહના ધ્યાને મૂકવાની સાથોસાથ વર્ષો 26-27માં કરવેરા અંગેની દરખાસ્ત રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 79મા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા ઉપરથી રિફોર્મ એક્સપ્રેસના રોડમેપની ઘોષણા કરી હતી, જેમાં જીવન જરૂરિયાતની અનેક ચીજ વસ્તુઓ જે સામાન્ય જનસમૂહને અસર કરે છે તેવા
તેના પર ટેક્સમાં મોટી રાહત અને જીએસટી કાયદામાં સરળીકરણ કરવાની જાહેરાત કરી હતી. તારીખ 3 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી 56મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી કાયદામાં ઐતિહાસિક નેક્સ્ટ જનરેશન સુધારા સાથે પ્રજાલક્ષી જીએસટી 2ની જાહેરાત કરી હતી, જે અન્વયે તબક્કાવાર કરેલ અમલીકરણથી ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળેલ છે. આ નિર્ણયથી વિવિધ લાભાર્થીઓ, ખાસ કરીને સામાન્ય માણસ, ખેડૂત, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સીધો નોંધપાત્ર રીતે લાભ થયેલ છે. વેરા ઘટાડાના પરિણામે એક જ વર્ષમાં 11,000 કરોડ જેટલી જીએસટી વેરાની બચત થકી દરેક પ્રજાજનને એનો લાભ મળેલ છે. કરદાતાઓની વર્કિંગ કેપિટલ બ્લોક ન થાય તે હેતુસર જોખમના મૂલ્યાંકનના આધારે કરાયેલા રિફંડની 90% રકમ દિન 7માં પ્રોવિઝનલ રિફંડ તરીકે ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા વૈકલ્પિક જીએસટી રજિસ્ટ્રેશનની યોજના શરૂ કરવામાં આવી છે. નાના અને મધ્યમ ઉદ્યોગકારો કે જેઓ દર મહિને 2.5 લાખ સુધીની વેરા શાખ પાસ ઓન કરે તો તેઓને કામકાજમાં 3 દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 3 જ માસમાં આશરે 52,000 જેટલા વેપારીઓએ નોંધણી નંબર મેળવેલ છે. જીએસટી આવક જીએસટી તંત્રની કાર્યદક્ષતા અને રાજ્યના કરદાતાઓના સહકારથી ગત નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શનની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં 12%ની વૃદ્ધિ બતાવે છે. ગુજરાત જીએસટી હેઠળ નોંધાયેલ કરદાતાઓ ગત નાણાકીય વર્ષ કરતાં 8% વધારા સાથે કુલ નોંધાયેલ કરદાતાઓની સંખ્યા 13.69 લાખ છે. જીએસટી રિટર્ન ગુજરાત કરદાતાઓની શિસ્તબદ્ધતાના પરિણામે નાણાકીય વર્ષ 25-26 દરમિયાન ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં સતત પ્રથમ ક્રમ જાળવી રાખેલ છે. આ સિદ્ધિ માટે રાજ્યના આર્થિક વિકાસમાં સહભાગી થવા માટે રાજ્યના તમામ કરદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. માન્ય અધ્યક્ષશ્રી, વેપારીઓની સુવિધાઓ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાના સરળીકરણની વાત કરીએ તો જામનગરના વેપારીઓને રજિસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે જૂનાગઢ આવવું પડતું હતું. તેઓની અગવડ પડતી હતી અને એ સમયનો વ્યય થતો હતો. તેવા વેપારીઓની સુવિધા માટે જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવતા તારીખ 26 જાન્યુઆરી 26થી જામનગર ખાતે અઠવાડિયામાં 2 દિવસ રજિસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ સુવિધાનો વ્યાપ વધારતા આગામી સમયમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ તેમજ પાટણ ખાતે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેક્ટ્રિક વાહનો ઉપર 6% સુધી ઉચ્ચક વાહનવેરો અમલમાં છે તેવા સંપૂર્ણ ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે 5% સુધી રિબેટ અસરકારક 1% લેખે વેરાના દર રાખવાનો નિર્ણય ગત બજેટમાં જાહેર કરવામાં આવેલ હતો. 1 વર્ષની સમય મર્યાદા પૂરી થનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર દ્વારા આ રિબેટને વધુ 1 વર્ષ લંબાવવામાં જાહેરાત કરું છું. આ નિર્ણયથી પર્યાવરણની સંવર્ધનની સાથે સાથે રાજ્યની જનતાને આશરે 210 કરોડ જેટલી રાહત પહોંચાડવાનો પણ શુભ આશય છે. માનનીય અધ્યક્ષશ્રી, 26-27 વર્ષના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે છે. અંદાજ અનુસારની પુરાંત 1184 કરોડ, કરવેરામાં સૂચિત વધારો 0, કરવેરામાં સૂચિત ઘટાડો 210, એકંદરે અંદાજિત પુરાંત 974 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ વિકસિત ગુજરાત 2047ના રોડમેપના લક્ષ્ય સાથે મહત્તમ ફાળો આપવા માટે ગુજરાત આગળ વધી રહેલ છે. આ રોડમેપ ઉપર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જાળવી રાખવા માટે સંતુલિત અંદાજપત્ર રજૂ કરવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. સૌ ગૌરવશાળી ગુજરાતીઓ આ રાજ્યની વિકાસ ગાથામાં, વિકાસ યાત્રામાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે આ સન્માનીય ગૃહ મારફત હું તમામ ગુજરાતીઓનો પ્રમાણિક પ્રયાસોને બિરદાવું છું.
જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. માન્ય અધ્યક્ષશ્રી, સન્માન્ય સભાગૃહની વિચારણાર્થે હું આ અંદાજપત્ર રજૂ કરું છું. આભાર. સન 2026-2027 નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. સભાગૃહની આજની કાર્યવાહી પૂર્ણ થઈ છે. ગૃહ આવતીકાલે તારીખ 19/2/2026 રોજ બપોરે 12 કલાકે ફરી મળશે. 12 સોજીનો શીરો રાખવામાં આવ્યો છે, એનો નાસ્તો કરીને બધા જાય એવી વિનંતી છે. આંગણવાડી કાર્યકર તેડાગરના માનદ વેતનને લઈને પણ બજેટમાં જોગવાઈ 360 કરોડના ખર્ચે 2000 આંગણવાડીઓનું બાંધકામ કરવામાં આવશે. દૂધ સંજીવની યોજના માટે બજેટમાં 205 કરોડની જોગવાઈ આપવામાં આવી છે. મહિલા લક્ષી બજેટ પણ છે. ગૃહ વિભાગ માટે પણ 14,265 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, માહિતી અને પ્રસારણ વિભાગ માટે પણ 452 કરોડની જોગવાઈ બજેટમાં ફાળવવામાં આવી છે. યાત્રાધામમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પણ 100 કરોડની જોગવાઈ કરાઈ છે. એટલું જ નહીં, પ્રવાસન વિભાગને પણ વધુ સુદૃઢ બનાવવા માટેની પણ જોગવાઈ કરાઈ છે. અહીં માહિતી અને પ્રસારણ વિભાગ માટે પણ 400 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. ઉજ્જવલા યોજના માટે પણ 425 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે. વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અન્ન પુરવઠા વિભાગ માટે 2,856 કરોડની જોગવાઈ કરવામાં આવી. મહિલા અને બાળ વિભાગ માટે પણ 7,000થી વધુ કરોડની જોગવાઈ. આંગણવાડી કાર્યકર તેડાગરના માનદ વેતન માટે 1,128 કરોડની ફાળવણી. 360 કરોડના ખર્ચે 2 આંગણવાડીઓનું બાંધકામ કરવામાં આવશે. એટલું જ નહીં, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ 100 કરોડ બજેટમાં ફાળવવામાં આવ્યા છે. કોમનવેલ્થને લઈને અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે 1,278 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ MSME માટે 1,775 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે નીતિઓને કારણે બેસ્ટ પરફોર્મરનો સ્ટેટનો એવોર્ડ જે મળ્યો છે એને પણ આગળ વધારી શકાય. લોકો વધુમાં વધુ જોડાય અને આ ઉન્નતિ તરફ આગળ વધે, લોકોનો વિકાસ થાય તે માટે આ બજેટમાં તમામ જે પાસા છે તે આવરી લેવામાં આવ્યા છે. કરાઈમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઓલિમ્પિક રેડી સિટી બનશે અમદાવાદ, જેને માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેની જો હાઇલાઇટ્સની પણ વાત કરવામાં આવે, કોમનવેલ્થ ગેમ્સ 2030નું પ્લાનિંગ પણ આ બજેટમાં જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારના દ્વારા 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાલ શિક્ષણ, આરોગ્ય સેવાના મજબૂત આધાર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી 2,000 આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઈ સૂચવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતીકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે. શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતા નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે, જેમાં દરેક શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતા કુલ 154 ધન્વંતરી રથની સંખ્યામાં વધારો કરતા વધુ 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે, જે માટે ₹260 કરોડની જોગવાઈ સૂચવું છું. તો ન માત્ર શિક્ષણમાં આંગણવાડીથી લઈને યુવાઓની રોજગારી માટેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં 2,000 આંગણવાડીઓનું બાંધકામ માટે તો જોગવાઈ કરવામાં જ આવી છે. આ ઉપરાંત પોષણ મળી રહે તે માટે દૂધ સંજીવની યોજના માટે પણ બજેટમાં 205 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે 14,265 કરોડની જોગવાઈ છે.
જે માહિતી અને પ્રસારણ વિભાગ છે તેના માટે પણ 452 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, હાથશાળા, હસ્તકલા અને ગ્રામોદ્યોગના કારીગરો માટે સ્વદેશી હાટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ ઊભું કરવામાં આવશે. રાજ્ય સરકાર આ માટે નિશ્ચિત પગલાં પણ લેશે. ગુજરાત જન વિશ્વાસ અધિનિયમ 11ના અધિનિયમ છે, જે 516 જોગવાઈઓમાં સુધારા પણ કરવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપનાની પણ જાહેરાત કરવામાં આવી છે. ટેક્સટાઇલ પોલિસી માટે 2755 કરોડની ફાળવણી કરવામાં આવી છે.